વિક્રમ સંવત 2080 અષાઢ વદ નોમ તારીખ 29/7/2024 સોમવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આજની આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. સંવત 1903 અષાઢ વદ નોમના દિવસે ધોલેરામાં સ્વામીએ જે કંઈ સમાજ હતો, ત્યાગી, ગ્રસ્ત વગેરે વગેરે, એ બધાને આદેશ આપ્યો કે આજે ઠાકોરજીના થાળ વહેલા કરી અને બધા જ વહેલા જમી લ્યો. કોઈ સુજ્ઞ પુરુષો હતા, એને ખ્યાલ આવી ગયો, પણ સ્વામીની આજ્ઞા એટલે બીજું તો કાંઈ બોલાય નહીં. સ્વામી કે મારે બપોરે છે ને આ દેહ છોડી અને મહારાજની સેવામાં જોડાઈ જવું છે. જે રીતે વાત કરી તે રીતે બપોરના 12 વાગ્યાનો સમય થયો એટલે સારા એ મંદિરના પરિસરમાં નરું તેજ બધું વ્યાપી ગયું. લોકોના આશ્ચર્ય થાય કે બપોરના આ મધ્યાહન સમયે આટલો બધો મંદિરના બધા પરિસરમાં પ્રકાશ છવાઈ ગયો. મહારાજના મુક્તે સહિત બધાને દર્શન થયા અને નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં રહેલા તમામ ત્યાગી, ગ્રસ્ત વગેરેને સત્સંગની ખૂબ ભલામણ કરી. ભાવથી સત્સંગ કરજો, દેવની સેવા કરજો, સત્સંગની મર્યાદામાં રહેજો અને ખૂબ જ સંત સમાગમ કરજો. જેટલો સમાગમ અધિક રાખશો સંતોનો, એટલું તમારું જીવન માયાથી, પંચ વિષયથી, આ લોકના કારણોથી બચશે અને દૂર રહેશે. જેટલી સંત સમાગમમાં આળસને પ્રમાદતા કરશો, એટલી માયા તમને વધુ ઉપજવશે. આવી બધી સત્સંગની દિવ્ય ભલામણ કરીને સૌને હાથ જોડી અને ભક્તોને બધાને છેલ્લા જય શ્રી સ્વામિનારાયણ કહી મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ બધી સ્થિર કરી અને સ્વામીએ શરીરનો સંકોચ કર્યો. મહારાજના ચરણ કમળની સેવાને પામી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ સમગ્ર ત્યાગી ગ્રસ્તને નિષ્કુળ થઈને આદર્શ જીવન જીવવા માટેનો પવિત્ર સંદેશો પોતાના જીવનથી ખૂબ જ આપ્યો છે. મા બાપને એકને એક દીકરો, લગ્ન ગ્રંથિથી જોડાયેલો, ઘરે 2 સંતાનો, માતા પિતાની વૃદ્ધ ઉંમર, મહારાજનો એક માર્મિક સંકેત કે અમારે ભૂજ જવું છે અને તમારા જેવા ભામિયાની જરૂર છે. તરત નિષ્કુળાનંદ સ્વામીએ સ્વીકારી લીધું કે ઠાકોરજી મને નિષ્કુળ કરવા ઈચ્છે છે,
તો પ્રભુને મને નિષ્કુળ કરવો છે તો હવે મારે નિષ્કુળ થઈ જવું જોઈએ. જેના યોગ્ય કરીને આપણને અહમ મમત્વ રહેતો હોય, અહમ મમત્વ બંધન રહેતું હોય, આ બધું કૂળ કહેવાય. એના કારણે જીવનો મોક્ષ બગડે છે. એટલે એનો મોહ છોડો, એનું નામ નિષ્કુળ કહેવાય છે. માટે નિષ્કુળાનંદ સ્વામીના જીવનથી આપણે સૌ કોઈ એવા પવિત્ર સંદેશાઓ બેઠા લઈએ કે મહારાજની મૂર્તિ સિવાય આપણે બીજા કશામાં કોઈ પણ પ્રકારનો રાગ ન રહેવો જોઈએ. એટલે શ્રી હરિએ અંત્ય પ્રકરણના 33ના વચનામૃતમાં બતાવ્યું છે કે ભગવાનના ભક્તને ભગવાનની કહેતા ભગવત ભક્તિનું એવું બંધાણ થઈ જવું જોઈએ કે ગમે તેવો કુસંગ લાગે તો પણ તેનું મન ફરે નહીં, એવી ભક્તિનું વ્યસન થવું જોઈએ. એને દેશકાળ ન લાગે. એમ ઓલાને દેશકાળ લાગવાનો સંભવ છે પૂરેપૂરો. માટે ભગવાનના ભક્તોએ પરમાત્માની ભક્તિનું વ્યસન એવું કરવું જોઈએ કે ઘડીવાર એ પરમાત્માની ભક્તિ વિના આત્મા રહી ન શકે. આવું વ્યસન થવું જોઈએ. આપણે શું કરીએ ખબર હે? ભગવાનની ભક્તિ સમય મળે તો કરીએ. એમ થોડી ઘણી ગે કંઈ 2-5 માળા, 10-15 માળા, આટલી તો કાફી હોય. વધીને 15 તો કોઈક જ એવા ભક્તો નીકળે, જસવંત દાદા અને ભગવાન દાદા જેવા, અખંડ ભગવાનનું ભજન કરતા હોય એવા. બાકી તો 10-15 માળા એ તો એન્ડ આવી જાય એનો. ચોમાસું ખરેખર જામ્યું હોય ને, અને પછી ખેતરમાં ખડ બધો લૂંબો ઝૂંબો થઈ ગયો હોય ને, અને એમાં જઈને પછી તમે સોર્યાને 1-2 ટસકા મારી આવો તો એ ખેતર કેથી ચોખ્ખું થાય? આખી સિઝન હોઈ જાય તો ન થાય. એમ છે ને, માણસે પાપના એટલા બધા પોટલા બાંધ્યા હોય ને એટલા બધા કર્મ કર્યા હોય, તે ખડ જેમ લંબો ઝુંબો રહી ગયો હોય ને એમ બધું જીવનમાં બધું છવાઈ ગયું હોય પાપ. હવે એમાં 10-15 માળા કરે તો 1-2 ટસકા કહેવાય સોરિયાના. એમ આખી જિંદગી પૂરી થઈ જાય તો એ હમું ન થાય. જો મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જો મહારાજ કે બહુ જ એના અતિ એવા કર્મ હોય એ તો પોતાને ખબર જ હોય, પોતાની કમાણીને તો મહારાજ કે બીજો જાગેથી વહેલો જાગે, બીજા ધ્યાન ભજન માળા કરે એથી અધિક કરે, વ્રત તપ બીજા કરતા હોય, સંત સમાગમ કરતા હોય એથી અધિક કરે તો મહારાજ કે એની બુદ્ધિ સાત્વિક થાય. બાકી યુવાન અવસ્થામાં કે બીજી ત્રીજી કોઈ અવસ્થામાં ઘણા બધા ખેલ ખેલા હોય, એ બધું ચોખ્ખું હોય 1-2 માળાથી તો કેમ થાય? હવે જોકે સારું છે 1-2 કરે, એ આમ કોઈ ન કરતા હોય એના કરતાં 2-5 માળા કરે તો સારું છે. પણ એટલાથી કશું વરે નહીં દાડો. એટલે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનું ખૂબ જ વ્યસન હોવું જોઈએ, એમ મહારાજે અંત્યના 33માં બતાવ્યું છે. અને મધ્યના
33માં પણ મહારાજે આ વાત દોહરાવી છે. મનને ભગવાનની ભક્તિમાં અખંડ જોડી મેલવું એને ઘડીભર પણ મહારાજ કે નવડું ન રહેવા દેવું. નહીતરી ભૂત જેવું છે. અધર્મના ઘાટ ઘડી અને જીવને ભક્તિના માર્ગથી અધર્મના માર્ગે લઈ જાય ખરું એમ. જેને ભગવાનની ભક્તિનું અંગ હોય એને દોષ ઓળખાય પોતાના. જ્યાં સુધી આપણને આપણા દોષ નથી ઓળખાતા ત્યાં સુધી સમજવાનું કે પરમાત્માની ભક્તિનું આપણને એવું વ્યસન નથી થયું. નહીતર પોતાના દોષ પોતાને ઓળખાય. બાકી બીજાના બધાના દોષ આપણને દેખાય, પરંતુ આપણા દોષ આપણને દેખાય પણ નહીં, ઓળખાય પણ નહીં, અને દોષ ટાળવા માટેનો પુરુષાર્થ પણ ન થાય. જે મહાપુરુષોએ, મુક્ત પુરુષોએ ભગવાન કૃપા કરીને આ સત્સંગનો યોગ આપ્યો, એમાંથી પોતે કેવા જીવન કેળવા હતા અને કેવી પરમાત્માની ભક્તિ કરીને ભક્તિનું કેવું વ્યસન હતું એની કથાઓ સિદ્ધાનંદ સ્વામીએ આ ગ્રંથમાં લખી છે. તો આપણે એવા મુક્ત પુરુષોની કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 66મો. મીણબાઈના દેહ ત્યાગ પછી તેના ખર્ચમાં શ્રીહરિ કરિયાણા જવા માટે નીકળ્યા. આ મીણબાઈ કરિયાણા ગામના હતા. ભગવાન શ્રીહરિને વિશે એને એટલી બધી ગાઢ પ્રીતિ હતી, એટલો બધો સ્નેહ હતો, એટલું બધું ધ્યાન ભજન કરતા અને સમાધિ નિષ્ઠ હતા. પાછા આવી ઉચ્ચ સ્થિતિ હોવા છતાંય ધ્યાન ભજનના એટલા બધા આગ્રહી હતા કે અહોરાત્રિ સમય મળે અને ઘરકામની બધી જ ક્રિયાઓ કરતા કરતા ભગવત સ્મરણ આ મીણબાઈ ખૂબ જ કરતા અને અખંડ ખંડ ભજન કરતા. એટલે મહારાજને આવા મુક્તો પ્રત્યે આટલો બધો સ્નેહ અને પ્રેમ. મહારાજ એમના ખર્ચના ટાણે કરિયાણા મહારાજ પોતે ગયા છે એવું સ્વામી આમાં લખ્યું છે. પરમ નિપુણ શ્રી હરિએ જગન્નાથ વિપ્રને દીક્ષા આપી બ્રહ્મચારી કર્યા ત્યારે તેમનું ગોવિંદાનંદ એવું નામ રાખ્યું. પ્રબોધની એકાદશીને દિવસે શ્રીહરિએ તે નિમિત્તે ઉત્સવ કર્યો અને સૌ હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. જેના મનમાં જેવો ભાવ હતો તેવી તેમણે પૂજા કરી. સૌ ઘણો જ લાભ લેતા હતા, એવો લાભ ક્યારેય લીધો નહીં. કાર્તિકી પૂનમ સુધી તે ઉત્સવ થતો રહ્યો. હરિભક્તોના મન દિવસે દિવસે વધારે અને વધારે ઉત્સાહથી ભર્યા હતા. દાદા ખાચાને બોલાવીને શ્રીહરિએ કહ્યું કે સારામાં સારું સદાવ્રત કરો. કેમ જે તીર્થવાસીઓ અપાર આવે છે. પછી શ્રીહરિએ જેમ વચન કહ્યું તે પ્રમાણે દાદા ખાચરે તે વખતે સદાવ્રત શરૂ કર્યું. પછી ત્યાં સદાવ્રત લેવા એક ધારા લોકો આવવા લાગ્યા. તે સમયે ત્યાં જે સંતો અને બ્રહ્મચારીઓ રહ્યા હતા તે બધાનું શ્રીહરિએ નામને છેડે મુનિ એવું નામ રખાયું.
પછી શ્રી હરિએ મુનિ અને હરિભક્તો સહુને ગઢપુરથી જવા માટે રજા આપી. જે સદગુરુ સંતો હતા તેમને શ્રીહરિએ પોતાની પાસે રાખ્યા અને બીજા બધા મુનિઓ સત્સંગ વિચરણ માટે ચાલ્યા અને કરિયાણા ગામના મીણબાઈ નામે કાઠી હરિભક્ત હતા. જ્યારથી તેમને સત્સંગ થયો હતો ત્યારથી તેમને સંસાર છોડી દીધો હતો. જે રીતે ગઢપુરમાં જેવુબા ત્યાગી રહ્યા હતા તે રીતે મીણબાઈ પણ ત્યાગી થઈને રહ્યા હતા. જેવુબાઈ, રાજબાઈ અને મીણબાઈ એ ત્રણ બહેનો સમાધિનિષ્ઠ હતા. તેઓ રાત દિવસ સમાધિમાં રહેતા. કેવું ભજન કરતા હશે બોલો. રાત્રિ દિવસ સમાધિમાં રહેતા એટલે મહારાજની મૂર્તિ ધારીને ભજન કરતા. એક આસને બેસીને ભજન કરવું ને બહુ અઘરું છે. આ મીણબાઈને બધા મુક્તો એક આસને બેસી અને કલાકોની કલાકો સુધી મહારાજની મૂર્તિને ધારી અને એક ચિત્તે, શાંત ચિત્તે, ઇન્દ્રિયો અંતકરણ બધાને કેન્દ્રિત કરી અને ભગવાન શ્રી હરિનું અખંડ સ્મરણ ભજન કરતા. આ એક શ્રેષ્ઠ સમાધિ છે. જો લોકાંતરમાં જવા માટેની સમાધિનું સામર્થ્ય તો ખરું જ એમ, પણ એની કરતાં શ્રેષ્ઠ સમાધિ મહારાજની મૂર્તિને ધારીને મહારાજની મૂર્તિનું સુખ લેવું ને ભજન કરવું એ શ્રેષ્ઠ સમાધિ છે. પહેલી સમાધિની સામર્થ્ય લોકાંતરમાં ગતિ કરી શકાય, પણ પરમાત્માની મૂર્તિ ધારીને પ્રભુનું ધ્યાન ભજન કરવું અને એમાં વૃત્તિ પરોવી એ કામ એના કરતાં કઠિન છે. આ બહેનોને બંને પ્રકારની સમાધિ હતી. લોકાંતરમાં ગતિ કરવી હોય તો પણ કરી શકતા હતા, પણ એમાં કાંઈ માલ નહોતો દેખાતો, એમાં કોઈ સુખ નહોતું દેખાતું. કે જેવું સુખ મહારાજની મૂર્તિને ધારીને ભજન કરતા એમાં આનંદને સુખ આવતો, આનંદ આવતો, એવો સમાધિના માધ્યમથી લોકાંતરમાં જઈ અને લોકાંતરના અધિષ્ઠતાઓને એના મુક્તોને એની જહોજહાલીને એની સમૃદ્ધિને તે લોકની શોભા આ બધું જોઈ અને એ મહાપુરુષોને એમાં કાંઈ માલ નહોતો જણાતો. આવું મહારાજનું ભજન કરવાનું અંગ હતું અને મહત્વ હતું. માટે ઠાકોરજી આપણે અવસર આપ્યો હોય તો ધ્યાન ભજનના અંગ પ્રત્યેકને બંધાવવા જોઈએ ને એમાં વૃદ્ધ ને વડીલોને તો ખાસ. અમુક ઉંમર થાય ને પછી બધી જ માયા છોડવી પડે. જો બધી જ પ્રકારની એવા ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં હરિભક્તોના મેં દર્શન કર્યા છે. હું ગામડે ફરતો ને ત્યારે એવા હરિભક્તો બહુ હતા. સવારે વહેલા 4 વાગે પૂજા પાઠ કરીને મંદિરે આવી જતા. 4 વાગે સવારે અમે દર્શન કરેલા. બોલો. પછી મંદિર આવી કેશુ માથે બાંધ્યો હોય એ છોડી ઓઢી અને પછી ધ્યાનમાં બેસી જતા. તે સવારે ઠાકોરજી જગાડે અને આરતી થાય ત્યાં સુધી ધ્યાનમાં બેસતા. આરતી સ્તુતિ કથા બધું પતી જાય પછી વળી માળા લઈને બેસે. તે બપોરે ઠાકોરજી ભોટે ત્યાં સુધી બેઠા બેઠા માળા કર્યા કરતા હોય, કાચકું વચનાવતના પાઠ કર્યા કરતા હોય. બપોર ઠાકોરજી ભોટે પછી ગીરે જતા. એ હવારમાં શિરામણ બિરામણ કશું જ નહીં, નાસ્તો બાસ્તો
કારણ કે આખી જિંદગી કોથરામ નાખ જ કર્યું હોય, પછી અમુક મારે તો શું પછી થોડીક તો તપસ્યા કરવી પડે ને. આવું ભજન કરતા એમ એવા ઘણા બધા હરિભક્તોના ખૂબ જ દર્શન કરવાનો યોગ મને પ્રાપ્ત થયો છે. માટે પરમાત્મા જ્યારે આપણા ઉપર કૃપા કરે પછી બધી જવાબદારીઓ જ્યારે આપણા ઉપરથી ઉતરી જાય પછી એને ભગવાનના ભજનમાં ઉતરી જવું જોઈએ. પછી આ લોકની બધી જે કંઈ કહાનીઓ હોય, ગ્રામ્ય વાર્તાઓ, એને સાંભળવી કે જાણવી કે એવો કોઈ રસ એને લેવાય નહીં જરાય. એવું કારણ કે એમાં કંઈ આ લોકના બધા જે કંઈ કારણો છે એમાં કશો કંઈ માલ નથી. હું એક જગ્યાએ એક હરિભગતના સંબંધી હતા, તે એને થોડીક તકલીફ હતી, બધી કેન્સરની આવી. તે હરિભગતનો આગ્રહ બહુ હતો તે તમે કંઈક વખત ઠાકોરજીને લઈને જાઓ સંતો, એને દર્શન થાય. તમે 5 સંતો ગયા હતા. આમાંથી કોણ સાથે હતું એ મને ખબર નથી. પછી એના છોકરાએ મને વાત કરી તે મને સારું આશ્ચર્ય થયું. મને કે સ્વામી અમારા બાપા છે ને આ કેન્સરનું આવું દર્દ છે ને તોય પણ એમની શ્રદ્ધા તો કે અજબ ગજબની કે. એટલે મને એમ થયું, મેં કીધું આ કંઈક ભજન કરતા આવી છે એવું. મને કે અજબ ગજબની, અમને આશ્ચર્ય લાગે. મને કે અમે 3 પેપર બાંધેલા છે કે જો આ ગુજરાત, પછી ફૂલસાબ અને ભાસ્કર, 3 પેપરના કે અક્ષરે અક્ષર વાંચે. બોલો કે કેવી શ્રદ્ધા કહેવાય એમની કે. મને તો એ થયું કરે તારી બલી થાય. તો ભલામણા કોથરામાંથી બલાડું કાઢ્યું તે જો. મેં કીધું આ મારે આ ધંધો કરવાનો અને એમાં પાછું કેન્સરનું દર્દ. વિચારવું જોયું માણસે. તમે હતા ભજન સ્વામી હારે? હરિકૃષ્ણ સ્વામી હતા. હરિકૃષ્ણ સ્વામી હારે હતા. પછી અમે અહીંયાથી નીકળ્યા ત્યારે હરિકૃષ્ણ સ્વામીને મેં કહ્યું, મેં જો સંતનો સમાગમ ન હોય ને આટલો ફેર. ભગવાનના સંતનો સમાગમ કરતા એને સંતને વિશે આત્મીયતા હોય ને તો સંતના વચને ભજનના અંગ બંધાઈ ગયા હોય. જો આ તો આખા ભારત દેશની બધી ગંદકી રોજ વાંચવાની, તો એ ગૌરવ લે પાછા છોકરા એમ કે અમારા બાપાની શ્રદ્ધા તો જો. દુનિયામાં આવું છે બધું. બોલો તમે ગઈઢા થાવ ત્યારે આવું નહીં કરો ને બધા? ગઈઢા થાય છો ને કે નહીં થાવ? વહેલા ઉગલી જાય તો સારું, એમાં શું વાંધો છે? બાકી ગઢા થાવ તો વિચારજો પાછો, આવો ધંધો ન કરો. અત્યારે જવાની એમ જે કરતા હોય તેમ એવું. પણ ગઢપણામાં તો પછી ભગવાન ભજી લેવા એમ, નહીતર શરીર એવું છે તો કવિઓએ લખ્યું છે એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ, વૈભવ ધન તે તજાશે નહીં. ધન સંપત્તિનો લોભ માણસને ખાટલામાં પડ્યા પણ જેમ મણિધર ફૂંફાડા મારતો એમ ફૂંફાડા મરાવે એવું. માટે વિચારવું, ભગવાને અવસર આપ્યો છે આપણને. અને યુવાન અવસ્થામાં જેને ધ્યાન ભજનના અંગ બંધાય ને એને જ વૃદ્ધ અવસ્થામાં ભજન થાય. આ વડીલોને પૂછો લો મારું ખોટું હોય તો. જે વડીલોને ભજન અંગ છે ને એને તમારે પૂછવાનું. તો એ લોકોએ એમની યુવાન અવસ્થામાં ભગવાન ભજવાનું ખૂબ જ અંગ દ્રઢ કર્યું હોય.
એટલે વૃદ્ધ અવસ્થામાં ભગવાન ભજાય. બાકી યુવાન અવસ્થામાં બંધાણું જ ન હોય તો પછી ગટપણમાં ભગવાન ભજાય નહીં, હાય હોય થાય ન કરી. માટે ભગવાનના ભક્તને વિચારવું કે ઠાકોરજી આ વખતે અવસર આપણને આપ્યો છે તો સમય વર્તે સાવધાન. ગઢપુરમાં એક રતનબા કરી અને ડોશીમાં હતા. ગઢપુરમાં વિંછિયાપરામાં રહેતા. તેમનું ઘર હતું વિંછિયાપરામાં. ગઢડામાં વિંછિયાપરા કહેવાય. ત્યાં રહેતા. આમ પરવારી ગયા હતા એટલે ઘરના સભ્યો બધા વારાફરતી બધા વિદાય લીધી લે. ડોશીમાં ઘરમાં એકલા નાનો એવો ઓયડો રહેવા માટે. જેમ લાધીબા ને ભુજમાં નાની ઓયડી હતી ને કે ઓયડી હજી છે એવું નાનું એવું ઓયડામાં રહે અને બગડામાં જાય થોડા ઘણા લાકડા કાપી આવે વેચે એમાંથી પોતાનું ગુજરાન ચાલવે. પણ ભજનાનંદી બહુ હતા. તે પ્રત્યેક ક્રિયામાં મહારાજનું ખૂબ જ ભજન કરતા. જીવબાન લાડુબાના યોગમાં એટલે ભજનનું અંગ ખૂબ બંધાયેલું. સાધુના યોગમાં જે હરિભગત હોય ને એ હરિભગતની સમજણ, એનું અંગ, એને મહિમાનું અંગ, એને સત્સંગનું મહાત્મય, પછી એની બોલવાની, બેસવાની, ઉઠવાની, ખાવાની, પીવાની પ્રતિક્રિયાઓ આ તમે જોઈજો. ખરેખર આ ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંતો હોય અને એની સાથે મન કર્મ વચન કરીને જોડાયેલો હોય અને એના વચન પ્રમાણે વર્તતો હોય એની રહેણી કેણી તમે જોઈજો. અને બીજા બધા જે સત્સંગમાં હોય ને એની રહેણી કેણી કે ખાવું પીવું બોલવું ઉઠવું બધું તમે જોઈજો. આકાશ પાતાળ જેટલો ભેદ દેખાય છે. આકાશ પાતાળ જેટલો ભેદ દેખાય છે. હરિભગત તો બેય કહેવાય જો. પણ પહેલા હરિભગતનું અંગ એનામાં વિવેક, સમજણ, ધ્યાન ભજનના એના અંગ, વ્રત તપ કરવાના અંગ, જગતમાંથી વૃત્તિ એની જે પાછી વીડી હોય ને અંતર્મુખ વૃત્તિ હોય આ બધું તમે જોઈજો, નિરખશો ક્યારેક. કંઈ જુદું જ આવે. માટે ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત જ્યારે આપણને મળે ત્યારે, જે કાળે જે સમયે મળે ત્યારે, જે ઉંમરે જે યુગમાં જે જન્મે મળે ત્યારે મન કર્મ વચને કરીને તે સંતમાં જો જોડાયેલો આત્મા રહે તો તે આત્મા હોડવલા હોના જેવો ચોખ્ખો ને શુદ્ધ થઈ જાય. અને એ આ લોકમાં થવાનું અને એવા સંત સાથે જોડાય છે આત્મા તો જ થવાનું. માટે વિચારું, ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ પાડા ઉપર કૃપા કરી હોય ને પ્રથમનું 68માં એમાં મહારાજે કહ્યું છે કે ભગવાને શ્રીમુખે એવું કહ્યું છે કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને મારા એવા જે સંત એમાં હું અખંડ વાસ કરીને રહું છું. એ મૂર્તિની જેટલી મર્યાદા રાખતો હોય ને રાખવી ઘટે એટલી જ મર્યાદા તે સંતની એને રાખવી ઘટે. અને એ મર્યાદા નથી રાખતો અને પોતાના જેવા મનુષ્યને પ્રાકૃત જાણે છે, મહારાજ કે પાકો નાસ્તિક થઈ છે. આમ મહારાજે નાસ્તિકપણાનું લેબલ આપી દીધું. વિચારવું મારે ને તમારે.
પછી અવસર નહીં મળે એવો. આપણી ગુજરાતી કહેવત છે કે સમય ચૂક્યા મેહુલા, એમ અવસર ચૂકી ગયો પછી ફરીને એવા પુરુષ નહીં મળે. જો પુરુષો મળશે પણ એવા પુરુષો નહીં મળે. વાત હતી આપણી એ કે જીવુબાને લાડુબાના સમાગમથી આ રતનબાને કેવું ભક્તિનું અંગ બંધાયું ને કેવી સમજણ કેળવાણી. વિધવા હતા, પરિવારમાં કોઈ નહોતું, એકલા હતા. ઉંમર હશે 50-60 વર્ષની, વૃદ્ધ ડોશીમાં. પણ વિચાર કર્યો કે આ શરીર દેહ ભગવાનની ભક્તિ કરવાના ઉપયોગમાં ન આવે તો શું કરવાનું? રોજે રોજ લક્ષ્મી બાગથી એટલે લક્ષ્મી વાડીથી દાદા ખાચરના દરબારના દરવાજા સુધીનો રસ્તો રોજે રોજ વાળે. વહેલા ઉઠે 2-2:30 વાગે. જો સબરીબાઈની જેમ જ રોજે રોજ વહેલા ઉઠીને આખો રસ્તો વાળી અને સાફ કરે, પાણી છાંટે. પાછા બેડા ભરી ભરી પાણી લાવી રસ્તા પર પાણી છાંટે. મહારાજ સંતો ત્યાંથી નીકળે ને તો એમને રજ ન ઉડે, કાંટા કાંકરા નાના મોટા હોય તો વાગે નહીં, આવી સેવા કરતા. ગઢપુરમાં બહેનો તો ઘણા હશે, અને જીવુબા લાડુબા જેવા મુક્તનો સમાગમ કરી અને કેવી સમજણ અને કેવો અંગ બંધાયો. એક દિવસે મહારાજ વહેલી સવારે પરોઢીએ નાહી ધોઈ અને પ્રાત પોતાનો જે કંઈ વિધિ હતો તે પૂરો કરી અને માણકી ઘોડી ઉપર બેસીને મહારાજ લક્ષ્મીવાડીએ થોડાક સંતોને સાથે લઈને જતા હતા. હજુ અંધારું હતું થોડું થોડું, મોહુજણા જેવું થયું તો હજુ તો. મહારાજે કોઈ સ્ત્રીને રસ્તો વાળતા જોઈ એટલે મહારાજે સાદ કર્યો કે કોણ છો બેન? અત્યારમાં વહેલા અંધારમાં હામણો લઈ અને રસ્તો વાળો છો? અરે મહારાજ, હું ઓલી રતન ડોશી કે. મહારાજ કે ઓહો, અલા રતનબા, એટલી બધી ઉંમરે પણ ડોશી આ રસ્તો વાળો છો? હા મહારાજ, આ શરીર તમારા સેવાની ઉપયોગમાં ન આવે તો શું કરવાનું? તમે કૃપા કરી તે મને નવળી કરી દીધી. બોલો, આને કૃપા માની? આપણે કૃપા માની? મોકાણ માંડી. આપણે તો ઘરના બધા સભ્ય વિજ્ઞા હોય ને આપણે એકલા રહ્યા હોય તો મોકાણ માંડી કે ન માંડી? રતનબા કે મહારાજ, તમે કૃપા કરી મારા ઉપર ને મને કેવી સુખી કરી દીધી કે ઘરમાં જેટલા હતા એટલા બધાને તમે લઈ ગયા. એવું ભજન કરવાનું ને સેવા કરવાનું સુખ ને આનંદ આવે છે મહારાજ. આખો દિવસ ધ્યાન ભજન કર્યા કરું, આ પેટના ખાડા માટે થોડીક મહેનત કરું, લાકડા કાપી હું, થોડા કડાયા છાણા વીણું, ગામમાં વેચી અને એમાંથી જે કંઈ 2-5 પૈસા આવે એની જુવાર કે કંઈક દાન બાન લઈ અને મધ્યાહન સમયે એક વખત રોટલો ટીપી અને તમારા સ્વરૂપને ધરાવીને જમીને આખો દિવસ ધ્યાન ભજન કરું છું મહારાજ. એમ થયું કે આ સેવા કરું, મારો ઠાકોરજી અને મારા સંતો ભક્તો આ રસ્તેથી નીકળે
તો એમને પગમાં નાની એવી પણ કાંકરી વાગે નહીં ને, એટલે મહારાજ હું રોજે રોજ આ રસ્તો વાળું છું. મહારાજ કે આ રસ્તો રોજે રોજ વડાયેલો જોઈને હું ગોતતો હતો કે આ રસ્તો કોણ વાળે છે. તે આ જ જડી ગયું મને કે વાહ વાહ ડોશી વાહ, કે તમે તો કે કામ કાઢી લીધું. ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા, અતિ પ્રસન્ન થયા. મહારાજ કે રતનબા, હા મહારાજ, વાત મનાય છે. કેમ ન મનાય મહારાજ? જીવન તમારા અર્થે છે તો કેમ ન મનાય? કરી આજ્ઞા. મહારાજ કે કાલથી તમે દાદા ખાચરના દરબારમાં રહેવા આવતા રહીજો. જીવબા ને લાડુબાના ભેળા રહીને થાય એટલી દરબારની સેવા કરજો, અને 15 દિવસ પછી હું તમને મારી મૂર્તિના સુખમાં મૂકી દઈશ. આ ઓયડા બોયડાનો મોહ મૂકી દો તમારો. ઓયડામાં કાંઈ હતું નહીં. હવે કળ ભળી ગયેલો ઓયડો હતો, ઊંટિયાના ઢેકા જેવી બધી દિવાલો હતી, ઉપર દેશી નરિયા. વરસાદ થતો એટલે આખી રાત્રિ રતનબાને જાગવાનું જ હોય, કારણ કે ચારે બાજુ જોવા થતા હોય પાણીના. જો બીજા દિવસે ડોશીમાં વહી ગયા દરબારમાં, મહારાજના વચને લાગી ગયા સેવામાં. અને 15 દિવસ થયા ત્યારે 15મા દિવસે ભગવાન શ્રી હરિએ એમને પોતાની મૂર્તિના ધ્યાનમાં બેસાડ્યા, અને ઠાકોરજીએ એમના આત્માને શાંતિ આપી દીધી, પોતાની મૂર્તિના સુખમાં મૂકી દીધા. આને જીવન કહેવાય, આ સફળ જીવન કહેવાય. માટે ભગવાને અવસર જો આપણને આપ્યો હોય ને, તો આવી ભક્તિ કરી લેવી. ભગવાને ભગવાનના સંતના વચનમાં કોઈથી સંશય ન કરવો. રાત્રિ કહેતો રાત્રિ, દિવસ કહેતો દિવસ. જે આપણને છોડાવવાનું કહે તે ફટ દઈને મૂકી દેવું. જો આમતા કઈડે રહીને મૂકવું પડે, એને કરતાં વચને કરીને મૂકવું હું ખોટું. જો પણ જીવ એમ ન મૂકે. જો અમે અહીં સુરત આવ્યા હતા ઘણા વર્ષ પહેલાં, જીપ ગાડી હતી એ વખતે, અને એ જીપ ગાડી ભગવાન દાદાએ લગભગ લાખ રૂપિયા આપ્યા હતો. અત્યારે કરશનભાઈ લેવા ગયા હતા. બોલો, દમણ દમણ. પછી અમારે એક છોકરો હતો ધાંગધ્રાનો. તમે ધાંગધ્રા પહોંચ્યા મોડા, 12 સવા 12 પહોંચ્યા. એટલે 12 સવા 12 થયા ને, એટલે મેં કીધું એટલે તું અહીં હુઈરે મંદિરે અને હવાઈ ગીરી જાય છે ના, કે મારે ગીર જવું જ છે કે. પણ મેં કીધું એટલે 12 સાડા 12 થયા, મેં હુઈરે જાનો મારો. એક રાત વધારે રોકાણા હોય તો સુરત ક્યાં જાય કીધું તો. પણ કે એ વાત જુદી છે કે. પણ અહીંયા આવ્યા ને એટલે હવે તો ગીરે જવું જ જોઈએ. ગયો ગીરે. હવે એનું ઘર થોડુંક ગલીમે છે. તે કોઈતરા અહીંયા થયા, તે પાછો આવ્યો. મેં કાં? તે મને કે આવું થયું. તો મેં તો કોઈતરાનું માન્યું, પણ અમારું ન માન્યું. તે બોલો, જીવ ઘણી વખત છે ને કોઈતરાનું માને, આપણું ન માને. આવું થાય. ભગવાન જ્યારે અવસર આપે પછી આપણું પોતાનું ધાર્યું અમારે ત્યાગીને કે તમારે ગ્રસ્તાન બધાની વાત છે એ મૂકી દેવું પડે. મોટા પરમહંસોના વખતની વાત છે. એક સાધુનો સ્વભાવ હોય છે ને, એ છોડાવવા માટે મોટા સંતોએ નક્કી કર્યું કે આને ગોપાળન સ્વામીની જોડમાં મોકલી, તો સ્વામી ભેળો રહ્યા તો આનો સ્વભાવ ટળે. એટલે મોટા મોટા સંતોએ પછી એને કહ્યું કે સાધુ તારે ગોપાળન સ્વામીની જોડમાં જવાનું છે. બોલો કે મારા હું ભોગ મેળ્યા કે. બોલો આવું બોલો.
મારા હું એવા ભોગ મેરા તે ગોપાલ સ્વામીની જોડમાં મારે જવાનું, મને મોકલો છો. ઘણા બધા સાધુ છે. અરે બહુ સમજાયો મોટા સંતોએ, એકનો બે નો થયો. પછી સંતોએ કહ્યું કે તારા સ્વભાવ એવા છે એટલે ગોપાલ સ્વામીની જોડમાં તને ભેળો મોકલવો છે, તારા સ્વભાવ ટાળવા. મારે ભૂખ નહીં જવું નથી કે ગોપાલ સ્વામીની જોડમાં. તે બોલો સ્વામીની જોડમાં ન ગયો ને ઘીરે હોય ગયો. ઘઉં ન ખાવા આવે અહીંયા ઘીરે જઈને હું ઘઉં ન ખાતા એ તો જે ગયા એને ખબર હોય. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં અને મહારાજના આશ્રયમાં જે સુખ હોય એ કંઈ માયાના ખોળામાં થોડુંક હોય. જે કંઈ નિર્ભયતા છે, સુખ છે, આનંદ છે, એ તો પરમાત્માના ચરણમાં છે. નિર્ભય ચરણ શ્રી હરિના એવું પદ છે. બાકી તો બધે જોખમ ને ભય છે, તોડાય છે. માયાના ખોળામાં શું સુખ હોય? પણ જીવને સમજાતું નથી કે ઠાકોર જેવો અવસર આપ્યો હોય પણ સંતની મરજીમાં જીવ રહી શકતો નથી. આ બધા બહેનો સમાધિમાં કેવું સુખ લેતા તે લખ્યું સિદ્ધાનંદ સ્વામી. અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની જેવી મૂર્તિ છે તેવી મૂર્તિ પોતાની પાસે તેઓ અખંડ દેખતા, એક પળ વાર પણ મૂર્તિને દૂર દેખતા નહીં કે ભૂલતા પણ નહીં. જે કાંઈ સામર્થ્ય ને સુખ હોય છે તે બધું તેઓ શ્રીહરિની મૂર્તિમાં જ દેખતા. મૂર્તિ સિવાયનું સામર્થ્ય ને સુખ જે હોય છે તે બધું કાળનું ચવાણું છે તેમ દેખતા. તેમની સમાધિ એટલી દ્રઢ થઈ હતી કે તેમને બધા જ માયક સુખ ઉલટીના અન્ન જેવા થઈ ગયા હતા. જેને જેટલું જે અસાર દેખાય તેનું તેમાં મન ક્યારેય લલચાતું નથી. જેનું મન જેટલું અસાર વસ્તુમાં ચોંટે છે તેટલી તે વસ્તુ તેને અસાર મનાણી જ નથી. વિવેક જોઈએ. સાર વસ્તુ એટલે સુખરૂપ, એમાંય મન બહુ ખૂંચી ન જવું પડે, એ દુઃખરૂપ છે. અસાર તો દુઃખરૂપ છે જ, પણ સાર એટલે સારી, આપણને પ્રિય. પણ ભગવાનના સંબંધ વગરની કોઈ પણ વસ્તુ અતિશય સારી હોય તો એ દુઃખરૂપ જ છે. એમાં કાંઈ માલ ને સુખ નથી. જેનું મન જેટલું અસાર વસ્તુમાં ચોંટે છે તેટલી તે વસ્તુ તેને અસાર મનાણી જ નથી. જો અસાર મનાણી હોય તો તેમાં મન ચોંટાડવું હોય તો પણ ચોંટે નહીં. તે બધું પ્રગટ દેખાઈ આવે છે. સંવંત 77ના કાર્તિક માસના વધી પક્ષમાં પોષ વદ 8મની રાત્રિએ કરિયાણાના મીણબાએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો હતો. જ્યારે તેમનો અગ્નિ સંસ્કાર કરવા માટે તેમના સંબંધીઓ ચાલ્યા ત્યારે શ્રીહરિ મીણબાઈને સારા મોટા હરિભક્ત જાણીને તેમની સ્મશાન યાત્રામાં સાથે ચાલ્યા. ઉત્સવ્યા હરિભક્તો ઝાંઝ મૃદંગ વજાડીને ઉત્સવ કરતા કરતા વનમંત ગંગા તરફ ચાલ્યા. જ્યારે નદીએ પહોંચવા આવ્યા ત્યારે એક સુંદરજી નામના વિપ્ર હરિભક્ત સમયને યોગ્ય ન હોય એવું કીર્તન બોલવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ તેને રોક્યા. કીર્તનો પણ ક્યારેક કેવી રીતે બોલવા એ થોડુંક પાછું જાણવું પડે ને, સમય જોઈને. અમે એક જગ્યાએ ગયા હતા સમજા, તે પછી રાસનું આયોજન કર્યું. રાસનું
તે રાસના આયોજનમાં પછી કીર્તન શરૂ કર્યું. એક ગાયક ગાતા હતા, તે પછી કીર્તન રાસમાં એ શરૂ કર્યું. દાટો રે ને ચોર દૈવના સુખમ સોમુખ લઈને બોલે જી ધુડુક ધણ ધણ ધમ ચાલુ થયું બધું. ઉપદેશના કીર્તનો ક્યારે બોલાય, વૈરાગ્યના ક્યારે બોલાય, મૂર્તિના ક્યારે બોલાય, એમ છે ને સમય સમયના કીર્તનો હોય છે. એ ગામડામાં લગભગ બહુ છે ને દર્શન કરવા જે આવતા હોય ને, તો દર્શન જે કરવા આવે તે 2-5 જણા ભેગા થતા હોય માંડ. હવે કોઈ દર્શન કરીને વૈયા જતા હોય તે ભાઈ ઠાકોરજીની સામે બેસી અને પછી ઉપદેશના કીર્તનો પછી બોલે. હે આવું તારું ધન રે જો બન ધૂળ એ થાશે કંચન જેવી, એ કાયા તે રાખ મારોડા. એને મહારાજ બે જ હોય, કોઈ ન હોય મંદિરમાં. જો તો કયા સમયે કયા કીર્તન બોલવા ગાવા, એ પણ વિવેક શીખવો જોઈએ ભગવાનના ભક્તને. પછી કયા સમયે ક્યારે કેવી કોની પાસે વાત કરાય ન કરાય, આવું બધું માણસે શીખવું જોઈએ. જો ને ઘણા લોકો બીમાર માણસોને જોવા જાય તે જે બેઠો એનો એને ઊભા લે કે આવું તો અમારી માને થયું હતું કે બિચારા વૈયા ગયા. કે જો આવું દર્દ હતું કે અમે ઘણો પ્રયત્ન કર્યો ને ઘણી દવાઈઓ કરી પણ બચ્યા જ નહીં. કે ઓલો ન જાતો તે વયો જાય કે નહીં. એટલે અહીંયા હિંમત આપવાની વાતો કરવાની હોય, ઓલાને બળ આપવાનું હોય, હિંમત આપવાની હોય. પણ અહીંયા જઈને કે થોડીક એવી બધી વાતો કરવાની હોય. અમુક માણસોને છે ને બહુ વિવેક ન હોય કાંઈ. જો હા કે કરેલા હવને ભોગવવા પડે ને. કે હવે ઓલો બિચારો એક તો દર્દથી પીડાતો હોય, અહીંયા જઈને વરી પાસે આ બધી વાતો આવી માંડે. આ કે કરેલા હવને કરમ તો ભોગવવા જ પડે ને. કે એવી વાતો અહીંયા ન કરાય, એને હિંમત અને બળ અપાય. ત્યાં મહારાજની 2 મીઠી વાતો કરાય, ઓરડાના પદ બોલાય, વંદુના પદ બોલાય, નામાવલીનો પાઠ કરાય, ભક્ત ચિંતામણીના એવા પ્રકરણ હોય તો એ ત્યાં ગવાય બોલાય, કીર્તન બોલાય. કોઈ બીમારને જોવા જાવ ને તો આવી રીતે ત્યાં વર્તવું પડાય. આમ સમયને વિચાર્યા સિવાય જે કામ કરવામાં આવે છે તે બધું વિવેક વિનામાં ખપે છે. મરણ સમયે ઉપદેશ અને વૈરાગ્યના પદ સારા લાગે છે. અનિશ સમયને અનુરૂપ ભગવાનના સંબંધવાળા પદ રચનારા કવિઓ કહેવાય છે. પણ તેવા પદો મરણના પ્રસંગમાં બોલવા તે સમજનારને વિપરીત લાગે છે. શુભ કે અશુભ દેશકાળનું જેને લેશ માત્ર પણ જ્ઞાન ન હોય અને શુભ અશુભ બધા જ પ્રસંગમાં એક રીતે જે રહે તેને અજ્ઞાની કહેવાય છે. જ્ઞાન વગરના તો હજારો માણસો હોય છે અને ખરો જ્ઞાની તો 1000માં એકાદ હોય છે. હરેક જ્ઞાતિનું જ્ઞાન અલગ અલગ હોય છે. પોતાની જાતિમાં નિપુણ કહેવાતા હોય તે બીજાની જાતિમાં મૂર્ખ કહેવાય છે. બધી બાબતનું જે જ્ઞાન છે તે એક વ્યક્તિમાં દેખાતું નથી. જે માણસમાં જેટલી જાતનું જ્ઞાન રહ્યું છે તેટલા તે જ્ઞાનને શીખવનારા ગુરુ પણ હોય છે. ભલે તે લૌકિક દ્રષ્ટિ ગુરુ ન હોવા છતાં જ્ઞાનના ગુણને હિસાબે તે ગુરુ ગણાય છે. ભગવાનમાં જોડે તે જ સાચા સદગુરુ છે. આવી બધી રીતને જે સમજે છે તે ગુરુના પણ ગુરુ થઈ શકે છે. મોક્ષના દાતા સાચા સદગુરુને જે ઓળખવા તે કઠિનમાં કઠિન વાત છે. ભગવાનના સંબંધ સિવાયના જેટલા માયક ગુણ કહેવાય છે તે બધાને બંધનરૂપ દેખાડે અને ભગવાન સમાન બીજી કોઈ બાબતને બતાવે નહીં
એવા જે ગુરુ હોય છે તે સર્વોપરી ગુરુ કહેવાય છે. ઉપર કહ્યા સિવાયના જેટલા ગુરુ કહેવાતા હોય છે તે બધા વ્યવહારિક ગુરુ છે તેમ સમજી લેવું. વ્યવહારિક ગુરુ દ્વારા વ્યવહારિક કાર્યની સિદ્ધિ થાય છે અને મોક્ષદાતા ગુરુ પાસેથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કરિયાણા ગામના રાજા દરબાર ઓઢા ખાચર નામે હતા. તેમણે શ્રીહરિના નામે પત્ર લખીને સંતોએ સહિત કરિયાણા તેડાવ્યા. મીણબાઈનું જ્યારે ખર્ચ થતું હતું ત્યારે તેના સંબંધી જાણીને શ્રીહરિ ગઢપુરથી ચાલ્યા. દાદા ખાચરની બધી સવારી હતી તે શ્રીહરિની સાથે ચાલી અને જીવા ખાચરની જેટલી સવારી હતી તે પણ સાથે ચાલી. ઝીંઝાવદર ગામના દરબાર અલૈયા ખાચર હતા. તેમની જે સવારી હતી તે પણ ત્યારે શ્રીહરિની સાથે ચાલી. કારિયાણી ગામના રાજા દરબાર વસ્તા ખાચર હતા. તેમની જે સવારી હતી તે શ્રીહરિની સાથે ચાલી. કુંડળ ગામમાં અમરા પટગીર અને મામૈયા પટગીર હતા. તેમની જે સવારી હતી તે પણ શ્રીહરિની સાથે ચાલી. સારંગપુર ગામના અમરા ખાચર હતા. તેમની જે સવારી હતી તે પણ શ્રીહરિની સાથે બધી ચાલી. બોટાદ ગામના સોમલા ખાચર અને દાહા ખાચર આદિ દરબારો હતા. તેમની જે સવારી હતી તે પણ શ્રીહરિની સાથે ચાલી. તે સમયે 1000 જેટલા ઘોડેસવારો શ્રીહરિની સાથે ચાલ્યા. સહુ માંડવધાર ગામ થઈને વાવડી ગામ આવ્યા. શાસ્ત્ર ભણનારા જે સંતો હતા તેમને બોટાદથી બોલાવ્યા. તેઓ ગઢપુરથી જેટલા સાધુઓ આવ્યા હતા તે બધા જ વાવડી ગામમાં ભેળા થયા. વાવડીથી આગળ જતા એક કોસ એટલે કે દૂર એક વાવ છે. શ્રીહરિએ તે વાવમાં પાણી પીધું અને સંતોની ભેળા થયા. શ્રીહરિએ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને માણકી ઘોડી ઉપર સવાર થયા હતા. મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું હતું. ત્યાં સંતો આવીને શ્રીહરિને પગે લાગ્યા. સંતો જ્યારે ભેળા થયા ત્યારે શ્રીહરિ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થયા. સૌ સંતો સવારીની પાછળ ચાલ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું જે સૌએ માર્ગમાં ચાલવું. કેમ જે પહાડની જમીનમાં પથ્થર વગરનો માર્ગ હોય નહીં અને કોઈ સંતોએ પગમાં પગરખાં પહેર્યા હતા નહીં, માટે જોઈને ચાલવાનું શ્રીહરિએ કહ્યું. જેમ રસ્તામાં પથ્થર હોય ને એમ જીવનના રાહમાં પથ્થર હોય છે. આ ધરતીના રસ્તા ઉપર કાંકરા, પથ્થર, ગોખરું, ખાડા ટેકડા વગેરે વગેરે હોય છે, તેમ જીવન પથમાં પણ એવો હોય છે. માટે માણસે જીવન પથમાં ખૂબ જ જોઈ સંભાળી વિચારી અને ચાલવું જોઈએ. એમાં સુખ દુઃખના, માન અપમાનના, હરખ શોકના, અનેક પ્રકારની સાચી ખોટી વ્યાધિઓના આ બધા કાંટા, કાંકરા, ગોખરું બધું આવતું હોય છે. અને ક્યાંક ક્યાંક મોટી ખીણો, મોટા મોટા ખાડા આવતા હોય છે કે જે પ્રલોભન ના કહેવાય. કે એવા કોઈ પ્રલોભનમાં જો લપેટાઈ જાય ને એમાં પડે ખાડામાં તો હાથ પગ ભાંગે અને કાં તો ખાવું જીવ ન જાય. એટલે જીવન પથમાં માણસે ચાલતા ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. અને એમાં યુવાન અવસ્થામાં તો બહુ જ એવા ખાડા આવે. ટેકરા આવતા છે કે નહીં આવતા એ તો ખબર નથી, પણ ખાડા બહુ આવે. એવા પ્રલોભનો રૂપી ખૈયું આવે એમ.
અને એ પ્રલોભનમાં જો લેવાઈ ગયો તો ગયો જાનનો હોય. પછી ન અભ્યાસ કરી શકે, ન કોઈ ધંધો હરખો કરી શકે, અને જેમાં લપેટાયો હોય ને જેમાં પ્રલોભન પામ્યો હોય એમાં ને એમાં આખી જિંદગી એટલે કે યુવાન અવસ્થાની ઉંમર બધી જ એમાં ખતમ થઈ જાય. માટે ભગવાન સ્વામિનારાયણ જે આ સંકેત બતાવ્યો ને બહુ અદ્ભુત છે, સમજવા જેવો હશે. પ્રત્યેકને બહુ સાવધાની રાખીને માણસ જીવન પથમાં જો ચાલે તો નિર્વિઘ્ન ચાલી શકે અને પોતાના ધ્યેય સુધી પોતાની યાત્રા પરિપૂર્ણ નિર્વિઘ્ન કરી શકે. નહીતર સંઘ કાંઈ પહોંચે નહીં. ક્યાંય ક્યાંક વચમાં કોઈ પણ પ્રકારના પ્રલોભનોમાં અટવાઈ જાય, માણસનું જીવન હાવ ખતમ થઈ જાય ને પછી ચડી જાય ખોટા રવાડે, વ્યસનો, જુગાર, ચોરી, આ વગેરે વગેરે બધી કુટેવોમાં એવો ચડી જાય તે કોઈ એની હિસાબ નહીં, કોઈ કલ્પના ન કરી શકે કે આ ગાડું ક્યાં જઈને ઊભું રહેશે. અને જિંદગી માણસની હાવ ખતમ થઈ જાય. માટે વિચારવું. ભગવાન સ્વામિનારાયણ દિમાગ સંતોને કહે છે, એ સંતોને નથી કહેતા, એ મને તમને કહે છે કે તમારા જીવન પથમાં બહુ સંભાળીને ચાલજો, જોઈને ચાલજો. ભગવાને આંખો આપી હોય ને તો આંખો ખુલ્લી રાખીને ચાલવું, પરંતુ આંખો વીંચીને આંધ્રુક્યા ન કરવા. આંધ્રુક્યા એને આંધ્રુક્યા કહેવાય. ન ફસાવાની જગ્યાએ ફસાઈ જાય ને, ન ફસાવાનું હોય એમાં ફસાઈ જાય, એ બધા આંધ્રુક્યા કહેવાય. પછી આખી જિંદગી પીડા ભોગવવી પડે. ઘડીનું સુખ અને આખી જિંદગીની સજા. સુખ એટલો ઘડીભરનું અને સજા મરણ સુધીની. એવી સજા ભોગવવી પડે ને એવી પીડા ભોગવવી પડે. ઘણા બધા ભોગવતા હોય છે એવી પીડા. બહુ અદ્ભુત વિચારો સિદ્ધાનંદ સ્વામીએ આપણને ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને જે બતાવ્યા હતા ને તે લખીને આપણને આપ્યા છે. માટે આપણે સૌ કોઈ આપણી જીવન યાત્રામાં આ લક્ષ્ય રાખીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં મીણબાઈના દેહ ત્યાગ પછી તેના ખર્ચમાં શ્રીહરિ કરિયાણા જવા નીકળ્યા. એ નામે 60મો તરંગ સમાપ્ત થયો.